સ્વામિનારાયણ ભગવાનની જે શ્રીમંત રાવ સાહેબ 9 કરોડના આસામી હતા. પુષ્કળ નાનાને લીધે તેઓ અંગ્રેજ સરકાર તેમજ ગાયકવાડ સરકારના ઘણા માનીતા હતા. સમયે સમયે તેઓ સરકારને સારી મદદ પણ આપતા હતા. તેમને કેટલાક 9 કોટ નારાયણનાએ નામથી પણ ઓળખતા હતા. લાખો રૂપિયા ખર્ચીને તેમને મંદિરો, સદાવ્રતો, ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો વગેરે પણ ઠેર ઠેર બંધાવેલા હતા. પરંતુ કોઈક કારણવશાત તેમને બ્રહ્મરાક્ષસ વળગ્યો અને તેમના શરીરમાંથી નિત્ય લોહી ચૂસતો. તે પરિણામે રાવ સાહેબનું શરીર દિન પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યું. બ્રહ્મરાક્ષસ તેમને કોઈ જ બોલવા ન દેતો, તેથી કોઈ કાઢી પણ ન શકતું. જે સાહેબને શું દર્દ છે તે દર્દ ટાળવા માટે તેઓએ સુવર્ણદાન, ગૌદાન વગેરે ઘણા દાન કર્યા. બ્રાહ્મણો પાસે અનુષ્ઠાન કરાવ્યા. મહારુદ્ર, અતિરુદ્ર વગેરે યજ્ઞો કરાવી, પુષ્કળ દક્ષિણાઓ પણ અપાવી, પણ બધું જ વ્યર્થ. વળી સંબંધીના કહેવાથી તેમને ભૂવા, જાગરિયા, પીર, ફકીર, દોરા, દાગા, ચિઠ્ઠી વગેરે અનંત ઉપચાર કરાવ્યા, પણ એથી શું થાય? 8 વર્ષ સુધી આમ સતત પ્રયત્ન ચાલુ રાખ્યા. છેવટે તેમને ભગવાનની ઈચ્છાથી એવું સૂઝ્યું, જે આ શહેરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી જે પરમેશ્વર જેવા કહેવાય છે, તે ખરેખર મારું દુઃખ મટાડશે, પરંતુ તેમને બોલાવવા શી રીતે? આમ વિચારી રાવ સાહેબે પોતાના મિત્ર જાદવરાયભાઈને પાસે બોલાવી પૂછ્યું, જે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મારા દુઃખ સામી નજર કરશે ખરા? કેમ કે એ તો દ્રવ્યાદિક પદાર્થને અડતા નથી અને વળી પરમેશ્વર જેવા છે, તેથી એવા મોટા મારામાં સામે શી રીતે જુએ? ત્યારે જાદવરાયભાઈ કહે, સાહેબ, એ સ્વામી તો પરમ વાત્સલ્ય મૂર્તિ છે અને નિરપક્ષ છે. ધનને તો ધૂળ સમાન માને છે અને દુઃખીજનનું દુઃખ સહન ન કરી શકે એવો એમનો સહજ સ્વભાવ છે. માટે એ દયાળુ સ્વામી તમારું દુઃખ જરૂર મટાડશે. તમારા વતીથી હું તેઓ શ્રીને પ્રાર્થના કરીશ અને તેઓ જરૂર સ્વીકારશે. ત્યારે ખૂબ આનંદ પામતા રાવ સાહેબ બોલ્યા, તમે સ્વામીજી પાસે જાઓ અને મારી વાત કહો. જો સ્વામીજીની આજ્ઞા હોય તો હું ત્યાં એમના દર્શને આવું, અને જો તેઓ શ્રીની ઈચ્છા હોય તો અત્રે પધારી મને કૃતાર્થ કરે. માટે તમારે જે કાંઈ સામગ્રી જોઈએ તે લઈ જાઓ. બીજે દિવસે જાદવરાય ભક્તે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે જઈ સઘળી હકીકત કહી. વળી સાથે બીજા કેટલાક આ વાતના જાણનારાએ પણ ભક્તની પ્રાર્થનામાં સાથ પુરાવ્યો. કરુણાળુ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તો તરત જ તૈયાર થઈ સંતોને સાથે લઈ ઘણા ભક્તોથી વીંટળાયેલા રાવ સાહેબના મહેલમાં પધાર્યા. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જ્યારે મહેલમાં પધાર્યા ત્યારે રાવ સાહેબે ગદગદ કંઠે, રોમાંચિત ગાત્રે સ્વામીને પ્રાર્થના કરી કે હે સ્વામીશ્રી પરમેશ્વર, હું આજથી આપના શરણે છું, તમારો દાસ છું. મને દયા કરી આપનો દાસ જાણી ઉગારો. આપના વિના મારે બીજો આધાર નથી. દયાળુ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મંદ હાસ્ય કરતાં કહ્યું, આપણે સ્વામિનારાયણ મહામંત્રનું અનુષ્ઠાન કરાવીએ. 250 વિદ્વાન વિપ્રોએ મહામંત્રની આહુતિ આપશે. તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થશે અને તમારું દુઃખ જરૂર દૂર કરશે. આમ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થતાં તરત જ અનુષ્ઠાન માટે કુંડ વગેરેની ધમધોકાર તૈયારીઓ થઈ ગઈ અને મહાયજ્ઞ ચાલુ થયો. સ્વામિનારાયણ મંત્રના મંગલ ધ્વનિ સર્વત્ર રેલાવા લાગ્યા. માસ પૂર્ણ થતાં યજ્ઞની પૂર્ણાહુતિ દિવસે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પાટ ઉપર પધરાવી રાવ સાહેબને કહ્યું, ભગવાનને હાર પહેરાવો. તેમને હર્ષભેર ઠાકોરજીને હાર પહેરાવ્યો. થોડી વાર પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થઈ તે હાર રાવ સાહેબ પર ઉછાળ્યો. તેથી તે વ્યવસ્થિત રીતે રાવ સાહેબના ગળામાં ગોઠવાઈ ગયો. આ બધું જોઈ હજારોની સંખ્યામાં એકત્ર થયેલા માણસો ખૂબ આનંદ પામી શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, સ્વામીજી કી જય નાદ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, જે આવું આશ્ચર્ય તો અમે કોઈ દિવસ સાંભળ્યું નથી, તો પછી જોવાની તો વાત જ ક્યાંથી હોય? ક્ષણવારમાં મૂર્તિના પૂર્વવત દર્શન થવા લાગ્યા. રાવ સાહેબ તો હર્ષ ગેલા થઈ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના ચરણે લોટી પડ્યા. 16
દ્રવ્યો ઉપચારથી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પૂજા કરી અને ભારે સાલ જોટા સ્વામીને ઓઢાડવા ગયા ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હા હા કહી પાછા હટી ગયા. ગદગદ કંઠે પ્રાર્થના કરતા રાવ સાહેબ બોલ્યા, સ્વામી, મારો એવો કયો અપરાધ છે જેથી મારી આટલી તંતુ જેવી સેવા અંગીકાર કરતા નથી? ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા, રાવ સાહેબ, તમે મહાધર્મનિષ્ઠ છો, પરંતુ અમે ત્યાગી કહેવાઈએ તે અમારાથી આવા ભારે વસ્ત્ર ન પહેરાય. ત્યારે સાહેબ કહે, ધોળું વસ્ત્ર છે તેને રંગીને પહેરવામાં શું વાંધો? ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામી કહે, ભારે વસ્ત્ર પહેરવાની શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા નથી. રાવ સાહેબને કહ્યું કે આજે અનુષ્ઠાન મહાયજ્ઞની પૂર્ણાહુતિ છે, માટે આજે તમારા શરીરમાં રહેલો બ્રહ્મરાક્ષસ કાઢવો છે. આમ કહી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ રાવ સાહેબને સભામાં વચ્ચે પોતાની સન્મુખ બેસાડ્યા અને તેમના સામું જોઈ પોતે ઓઢેલ ચાદરને સહેજ વળ દીધો કે તરત જ કારમી ચીસ પાડી માહી રહેલો બ્રહ્મરાક્ષસ બૂમો પાડવા લાગ્યો કે બળી ગયો, હવે મને બચાવો. ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, તું કોણ છે અને આ ધર્મનિષ્ઠ પુણ્યશાળી પુરુષને શા કારણે વળગ્યો છે અને શા કારણથી તું અવગતિ? ત્યારે અંદર થયેલો બ્રહ્મરાક્ષસ બોલ્યો, મહારાજ, હું તો પ્રમોદરાય વડનગરનો નાગર બ્રાહ્મણ હતો. ત્યાંના રાજા મહામંદ મિયાએ મને પોતાનો વિશ્વાસપાત્ર કારભારી બનાવ્યો હતો. તેનું અસંખ્ય નાનું હું સાચવતો, તેમાંથી મેં પુષ્કળ દ્રવ્ય છાણું પૃથ્વીમાં દાટ્યું હતું. સમય જતાં હું મૃત્યુ પામ્યો, પણ તે દ્રવ્યની વાસનાને લીધે અવગતિ પામ્યો. પછી થોડા સમય બાદ આ રાવ સાહેબના પિતા મોરાડભાઈએ અજાનમાં જ્યાં મેં દ્રવ્ય દાટ્યું હતું ત્યાં જ કૂવો ખોદાવા માંડ્યો. ખોદતા બધું જ દ્રવ્ય મળ્યું અને તે પૈસાથી તેમને મોટી હવેલીઓ બંધાવી અને તેના મિલકત થઈ રહ્યા છે. વળી તે કૂવાની બાજુમાં બીજું પણ ભોંયરું છે, તેમાં પુષ્કળ સોનું રૂપું છે. તેની પણ રાવ સાહેબને ખબર છે, પરંતુ તે કાઢી શકતા નથી, કારણ કે મારા ભાણેજને મેં આ ખજાનો સંભાળવા કોઠારી તરીકે રાખ્યો હતો. તેને પણ તેમાં વાસના રહેવાથી તે 7 ફેનવાળો નાગ થઈને ત્યાં જ રહે છે, તેથી તેને કોઈ લઈ શકતું નથી. જો કોઈ પાસમાં જાય તો તરત જ ફૂફાડા મારે છે. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામી કહે, હવે તો તારે તે દ્રવ્ય કાંઈ કામનું નથી, તો પછી આ ધર્મશીલ આત્માને શા માટે હેરાન કરે છે? ત્યારે બ્રહ્મરાક્ષસ કહે છે, રાવ સાહેબ, પુણ્ય કર્મમાં દ્રવ્ય વાપરે છે, તેથી હું ખુશ છું. તેમને મને કાઢવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ મારો મોક્ષ કરે તેવો તેને કોઈ ન મળ્યો. આજે મોક્ષના દાતા સાક્ષાત ભગવાન જેવા આપના મને દર્શન થયા, તેથી મને નક્કી લાગે છે કે આપ દયા કરી મારું કલ્યાણ કરશો. હું તમારે શરણે છું અને મારો ભાણેજ જે નાગ થયો છે તેનો પણ મોક્ષ કરો, એટલે તે દ્રવ્ય પણ ભગવાનના ઉપયોગમાં આવે. આ સાંભળી દયાસાગર સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ તે બંને અવગતિયાઓનો મોક્ષ કરવાનો સંકલ્પ કર્યો. ત્યારે તે બ્રહ્મરાક્ષસ ધૂંધવાતો હું કરવા લાગ્યો. પછી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેના ઉપર પ્રસાદીનું જળ છાંટ્યું, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો રાવ સાહેબના મોઢામાંથી ધુમાડાના ગોટા રૂપે થઈને આકાશમાં 3 આંટા મારી તેજના સમૂહ રૂપે થયો અને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની દયાથી તે દિવ્ય ગતિને પામ્યો. તે બધાએ નજરે જોયું. જ્યારે બ્રહ્મરાક્ષસ નીકળ્યો ત્યારે રાવ સાહેબેને 2 ઘડીભર મૂર્છા રહી, પછી સ્વસ્થ થઈ જાગ્યા. ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેમને જળપાન કરાવી પૂછ્યું, રાવ સાહેબ, હવે તમને શરીરે સારું છે ને? ત્યારે ખૂબ આનંદ પામતા અને પ્રેમના આંસુ સારતા બોલ્યા કે હે દયાળુ સ્વામી, આપની દયાથી આજે ખરેખર હું નવો જન્મ પામ્યો છું. ઘણે વર્ષે મારું શરીર આજે મને ફૂલ જેવું હલકું જણાય છે અને અંતરમાં શાંતિ શાંતિ વર્તે છે. હે સ્વામીને, આજે હું કૃતાર્થ થયો છું. રાવ સાહેબને સાચા ભાવે પ્રાર્થના કરતા જોઈ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ખૂબ પ્રસન્ન થયા અને પોતાનો કોમળ કર તેમના મસ્તક ઉપર મૂકી કહ્યું, હવે તમે નિશ્ચિત છો, ચલો હવે નાગનો મોક્ષ કરીએ. ગોપાળાનંદ સ્વામીએ નાગ ઉપર જળ છાંટ્યું, એટલે તે નાગ પણ દિવ્ય ગતિ પામ્યો અને ગળામાં નિશાન રૂપે રહ્યો. રાવ સાહેબ તો ત્યાંથી માંડીને ભગવાન અર્થે ઘણું દ્રવ્ય વાપરતા અને ચુસ્તપણે નિયમનું પાલન કરતા. નિયમિત કથામાં હાજર રહી
સેવા સમાગમનો લાભ લેતા. સ્વામિનારાયણ ભગવાનની જય.